ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રામપુરા સુરત દ્વારા વિશ્વ તંબાકુ નિષેધ દિવસની ઉજવણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સિંગણપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવી હતી। ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા વિશ્વ તંબાકુ નિષેધ દિવસની ઉજવણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સિંગણપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવી છે, જેમાં વર્ષ 2024નો થીમ પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઇન્ડસ્ટ્રી ઇન્ફેન્ટ્રીયર્સ અર્થાત તંબાકુ ઉદ્યોગોની દખલગીરીથી બાળકોને રક્ષણ આપવું પર આધારિત છે, જેમાં સમાજમાં જોવા મળતું વિવિધ પ્રકારનું તંબાકુનું સેવન, તે સેવન અટકાવવા, સેવનથી થતી સમસ્યાઓ, વ્યસનની સારવાર, પોષક તત્વો સાથેનો આહાર, તંબાકુના વિવિધ રૂપે સેવનના વ્યસનની સાંકળી લેતી શેરી નાટકનું આયોજન કરાયું હતું। આ તંબાકુના સેવનથી થતી આરોગ્ય વિષયક સમસ્યાઓને સમજવા, અટકાવવા અને પૂર્ણ નિદાન, ઔષધ અને કેન્સર જેવા ખતરનાક રોગોની બચવા સાયન્ટિફિક તથ્યો આધારિત જનજાગૃતિ લાવવા પોસ્ટરોનું પ્રદર્શન ડોક્ટર કિયોરી શાહ, બાળકોના તબીબ અને સેક્રેટરી એન્ડોલેસન્સ હેલ્થ સોસાયટી સુરતના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે જેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકો કુટેવોના પહેલા શિકાર બને છે, જે માટે સમાજમાં ફેલાયેલા તંબાકુ સેવનના દૂષણને નાથવા, બાળકોને અને મોટા લોકોમાં તંબાકુના સેવનથી રોગ થાય તે કેન્સર સુધી લઈ જાય છે અને મૃત્યુ પણ થઈ શકે છે। ટીન એજમાં શારીરિક અને માનસિક ફેરફારથી શાળામાં અને વસવાટમાં કુટેવોવાળા મિત્રોની કુસંગતથી બાળકોમાં ખરાબ કુટેવો જલ્દીથી સવાર થાય છે, જે અટકાવવી જરૂરી છે। સમાજને તંદુરસ્ત રાખવા, બાળકોને તંદુરસ્ત રાખવા ખૂબ જરૂર છે। આ પ્રદર્શન સમાજ જાગૃતિ માટે ખૂબ ઉપયોગી થશે। કણ કણ મેં હૈ મોત પર તંબાકુ નિષેધ પર શેરી નાટક વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું।